વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે ખૂણો કેવી રીતે બને છે? તમે ઘડિયાળને તો જોઈ જ હશે, તેમાં કેન્દ્રમાંથી બંને કાંટા કંઈક આવી રીતે ગોઠવાઈ જતા હોય છે. એટલે કે કોઈ એક જ ઉદ્ભવ બિંદુમાંથી બે કિરણ પસાર થતા હોય તો તેમની વચ્ચે કોઈ ને કોઈ ખૂણો બનતો હોય છે. અહીં માની લો કે કોઈ ઉદ્ભવ બિંદુ P છે, કે કોઈ એક PQ કિરણ છે અને બીજું કિરણ PR છે. તો આ બંને કિરણથી આપણને ખૂણો રચાતો હોય એવો દેખાય છે. એનો મતલબ એમ કે જ્યારે બે કિરણો એક જ સામાન્ય ઉદ્ભવ બિંદુમાંથી નીકળે ત્યારે ખૂણો બને છે. તો અહીં આપણે 4 પ્રકારના ખૂણા વિશે વાત કરવાના છીએ. પહેલો ખૂણો છે તે કાટખૂણો છે, જેને આપણે રાજા ખૂણો કહીશું. હવે આને રાજા ખૂણો શા માટે કહેવામાં આવે છે તે જ્યારે આપણે ત્રિકોણમિતિ શીખવાનું થશે ત્યારે જાણીશું. તો બાળ મિત્રો, તમારી ચોપડીને જ જોઈ લો. તો તેની ધાર વિશે વાત કરીએ તો અહીં આપણને L જેવો આકાર મળે છે. તો અહીં આપણને કાટખૂણો બનતો હોય તેવું દેખાય છે. તેવી જ રીતે તમારા રૂમના ખૂણાની અંદર જુઓ તો તળિયા અને દિવાલની સાથે પણ તમને અહીં 90 અંશનો ખૂણો બનતો હોય તેવું દેખાશે. એટલે કે જ્યારે બે ખૂણા આવી રીતે ગોઠવાયેલા હોય ત્યારે તે 90 અંશનો ખૂણો બનાવે છે તેમ કહી શકાય. એટલે કે જ્યારે કોઈ ખૂણો 90 અંશનો ખૂણો બનાવે તો તેને કાટખૂણો કહે છે. આગળ આપણે લઘુકોણ વિશે વાત કરીએ, જેને આપણે નાનો ખૂણો કહીએ છીએ. તેના ઉદાહરણો જોઈએ તો તમે આઈસ્ક્રીમનો કોન તો જોયો જ હશે. તેની અંદર તમે નીચે ધ્યાનથી જોશો તો તમને V જેવો આકાર દેખાય છે. તો અહીં આપણને 90 કરતા નાનો ખૂણો બનતો હોય એવો દેખાય છે. તેવી જ રીતે કાતરને લઈ લો તો કાતરમાં પણ તમને અહીં 90 કરતા નાનો ખૂણો બનતો હોય એવું દેખાશે. તો આવી રીતે જે ખૂણો 90 અંશ કરતા નાનો હોય તેને લઘુકોણ કહેવાય. ત્યાર પછી આપણે ગુરુકોણની વાત કરીએ, જેને આપણે મોટો ખૂણો કહીશું. તો તેનું એક સુંદર મજાનું ઉદાહરણ લઈએ. તમે આવો ફોલ્ડિંગ પંખો તો જોયો જ હશે. જ્યારે તમે તેને પૂરેપૂરું ખોલી દેશો ત્યારે તમને આવો એક મોટો ખૂણો બનતો હોય તેવો દેખાશે. એટલે જ્યારે તમને આવો મોટો ખૂણો બને કે જે 90 અંશ કરતા મોટો અને 180 અંશ કરતા નાનો હોય તેને ગુરુકોણ કહેવાય. ત્યાર પછી આપણે સરળ કોણની વાત કરીએ તો તમારી માપપટ્ટીને જ લઈ માપપટ્ટીથી તમે એક સીધી રેખા બનાવી શકો છો. તો આ સીધી રેખાને જ સરળ કોણ કહેવાય છે. એટલે માની લો કે એક કિરણ છે તે આવી રીતે જાય છે અને બીજું કિરણ એની વિરુદ્ધ દિશામાં તે જ બિંદુમાંથી જાય છે. તો તમને એક સીધી રેખા મળી જશે. એટલે અહીં તમને 180 અંશનો ખૂણો બનતો હોય તેવું દેખાશે. એટલે કે 180 અંશના ખૂણાને આપણે સરળ કોણ કહીશું, જે બિલકુલ સીધી રેખા જેવો દેખાય છે.